દિનેશભાઈ જોશી, આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ। આજે વોર્ડ નંબર 6 માં ઓછામાં ઓછી 25 સોસાયટીઓ આવેલી છે। લોકો ત્યાં સુવિધા વિહોણા છે। 9 વર્ષથી આ વિસ્તાર કોર્પોરેશનમાં ભરી ગયો, એમ છતાં એને કોઈ જાતની સુવિધા નથી આપી। રોડ નથી, રસ્તા નથી, ગટરનું પાણી જો તો ઉભરાય છે, સફાઈ નથી થતી, અને જ્યાં જોવો ત્યાં ગંદકીના થડ જામ્યા છે। આંગણવાડી નથી। આ લોકો 9 વર્ષથી કોર્પોરેશનમાં ભરી ગયા હોય, કોર્પોરેશનનો વોર્ડ હોય, 3 વર્ષ પહેલા તો લોકો ખાતમુહૂર્ત કરી ગયા। હવે આ પૈસા ક્યાં ખવાઈ ગયા? ત્યાંના કોર્પોરેટર ગાયબ થઈ ગયા છે, જેમ ભાનુબેન બાબરિયા ગાયબ થઈ ગયા એ રીતે ત્યાંના લોકો રજૂઆત માટે આવ્યા છે। આમ આદમી પાર્ટી એના પ્રાણ પ્રશ્નોને આપના દ્વારા વાચા પહોંચાડવા માટે આવ્યા છે। ત્યારે મારું એટલું જ કહેવું છે આ વિસ્તારના લોકોનું અને આ બધાનું કે તમે નિંભર તંત્ર થઈ ગયા છો, જાડી ચામડીના છો, તમને કોઈ જાતનો ફરક નથી પડતો। તમે આવું કરી અને આ ગરીબ માણસોના પૈસા ખાઈને ક્યાં જાશો? તમને મારી એટલી વિનંતી છે કે માનવીય સુવિધા અમારો હક છે, અમને મળવો જોઈએ। એની બદલે તમે લોકો ગાયબ થઈ જાવ છો। 3 વર્ષથી રોડ નથી થતા, 9 વર્ષથી કઈ સુવિધા નથી। જો આ લોકો વેરો ન ભરે તો તમે રાક્ષસી 18% વ્યાજ શા માટે લ્યો છો? વોર્ડ નંબર 1 માં આ પ્રશ્નો છે, વોર્ડ નંબર 18 માં પ્રશ્નો। કેટલાય વિસ્તાર છે ત્યાં લોકો છે ને એ ત્રાસી ગયા છે। આ લોકો કરપ્શન કરવામાં વ્યસ્ત છે, બીજું કાંઈ લોકોને કરવું નથી।